નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા 9 સાથે હું છું હિનલ। હવામાન વિભાગે દેશના હીટવેવને લઈને આગાહી કરી છે। તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી સમયમાં સમગ્ર દેશમાં હીટવેવને લઈને આગાહી સામે આવી રહી છે। અનેક શહેરો અને રાજ્યોમાં ગરમીનો પ્રકોપ વધશે। તો 4 એપ્રિલથી કાળઝાળ ગરમીનો અનુભવ થશે। તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા માટે સૂચના અપાઈ રહી છે। અનેક શહેરો અને રાજ્યોમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે। તો હવામાન વિભાગે દેશમાં હીટવેવની આગાહી કરી છે। આગામી 4 એપ્રિલથી ગરમીનો અનુભવ થશે। અનેક શહેરો અને રાજ્યોમાં ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધશે। તો 4 એપ્રિલથી કાળઝાળ ગરમીનો અનુભવ થશે। તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા માટે સૂચના અપાઈ છે। હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે આગામી સમયે દેશમાં 4 એપ્રિલથી કાળઝાળ ગરમીનો અનુભવ થશે। તે દરમિયાન લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપી છે। તમામ શહેરો અને જિલ્લાઓમાં તાપમાનમાં વધારો થશે। ગરમીનો ઉકળાટ જોવા મળશે। તો હવામાન વિભાગે આગાહી કરી છે। છત્તીસગઢમાં એસીબી એક્શન મોડમાં જોવા મળ્યું છે। સમાચાર સામે આવી રહ્યા છે છત્તીસગઢથી। છત્તીસગઢમાં ચૂંટણી ટાણે એસીબી એક્શનમાં જોવા મળ્યું છે। કૌભાંડોને લઈને એસીબી કડક પૂછપરછ કરશે। તો કોલસા કૌભાંડ, મહાદેવ સત્તાએપ અને દારૂ કૌભાંડ મામલે તપાસ હાથ ધરવામાં આવશે। રાયપુર કોર્ટે પૂછપરછની પરવાનગી આપી છે। તો એસીબીએ પૂછપરછ માટે વિશેષ અદાલતની પણ મંજૂરી લીધી છે। સમાચાર સામે આવી રહ્યા છે છત્તીસગઢમાં પણ ચૂંટણી ટાણે એસીબી એક્શનમાં છે। તો કૌભાંડોને લઈને એસીબી હવે કડક પૂછપરછ કરશે। સાથે જ કોલસા કૌભાંડ, મહાદેવ સત્તાએપ અને દારૂ કૌભાંડ મામલે એસીબી તપાસ હાથ ધરશે। રાયપુર કોર્ટે પૂછપરછની પરવાનગી આપી છે। તો એસીબીએ પણ પૂછપરછ માટે વિશેષ અદાલતની મંજૂરી લીધી છે। સમાચાર સામે આવી રહ્યા છે છત્તીસગઢથી। છત્તીસગઢમાં ચૂંટણી ટાણે એસીબી એક્શન મોડમાં જોવા મળ્યું છે। તો કૌભાંડોને લઈને એસીબી કડક પૂછપરછ કરશે। આગામી સમયમાં દારૂ કૌભાંડ મામલે, કોલસા કૌભાંડ મામલે તથા મહાદેવ સત્તાએપ મામલે એસીબી સઘન પૂછપરછ હાથ ધરશે। લીકર પોલિસી કેસના સમાચાર સામે આવી રહ્યા છે। તો લીકર પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ હવે કાર્યવાહી આગળ વધી છે। દારૂનીતિ કૌભાંડ પર પ્રશ્નો પૂછવામાં આવ્યા છે। ગેહલોત પોલિસી મેકિંગ કમિટીમાં સામેલ હતા। તો ગેહલોત આપ સરકારમાં પરિવહન, ગૃહ અને કાયદા મંત્રી છે। આરોપી વિજય નાયર ગેહલોતના સરકારી બંગલામાં પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। લીકર પોલિસી કેસને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। ગેહલોત નજફગઢથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને તેઓ કેજરીવાલ સરકારમાં પરિવહન, ગૃહ અને કાયદા મંત્રી છે। તો ઈડીએ શનિવારે સવારે જ કૈલાસ ગેહલોતને સમન્સ જારી કર્યું હતું અને તેમને તાત્કાલિક પૂછપરછ માટે તેમની ઓફિસમાં પણ બોલાવવામાં આવ્યા હતા। તો આ સાથે જ કૈલાસ ગેહલોત શનિવારે 11:30 વાગે ઈડી ઓફિસ પહોંચ્યા હતા અને 5 કલાક સુધી તેમની પૂછપરછ ચાલી હતી, જ્યાં દારૂનીતિ કૌભાંડ પર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા। કૈલાસ ગેહલોત નવી લીકર પોલિસીની તૈયારી અને અમલીકરણ સમયે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ શહેરી વિકાસ પ્રધાન સત્યેન્દ્ર જૈન સાથે મંત્રી ગ્રુપમાં સામેલ હતા। ઈડીએ મોકલેલ સમન્સમાં એજન્સીએ આ જ કેસમાં પહેલાથી જ ધરપકડ કરાયેલ આમ આદમી પાર્ટીના કમ્યુનિકેશન ઇન્ચાર્જ વિજય નાયર વિશે પણ જણાવ્યું હતું। વિજય નાયર ગેહલોતને ફાળવવામાં આવેલા સરકારી બંગલામાં રહેતા હતા અને સરકારી કર્મચારીએ અન્ય વ્યક્તિને તેના સરકારી નિવાસનો ઉપયોગ કરવાની મંજૂરી આપતા ઈડીએ તેને ગુનો ગણાવતા કેસની સીબીઆઈ તપાસ કરવામાં
જણાવ્યું છે। દિલ્હીના રામલીલા મેદાનમાં આવતીકાલે યોજાનારી ભારત ગઠબંધનની રેલી પર કોંગ્રેસ નેતા જયરામ રમેશનું નિવેદન સામે આવ્યું છે। જયરામે કહ્યું છે કે આ રેલી 4 થી 5 મુદ્દાઓ પર યોજવામાં આવી છે। રેલીને કોઈ એક પક્ષની રેલી તરીકે ન જોવી જોઈએ, પરંતુ લોકશાહીના દૃષ્ટિકોણથી જોવી જોઈએ। આ રેલી ભાજપના અત્યાચારો સામે આયોજિત કરવામાં આવી છે। જયરામ રમેશે વધુમાં કહ્યું કે આપણે હેમંત સોરેન, અરવિંદ કેજરીવાલ અને અન્ય ઘણા લોકોને પણ ભૂલવા જોઈએ નહીં, જેમને ભાજપે એજન્સીઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડથી સમગ્ર વિશ્વનું ધ્યાન ભારત તરફ ખેંચાયું છે। આમ આદમી પાર્ટી સહિત સમગ્ર વિપક્ષો દેશભરમાં દિલ્હીના સીએમની ધરપકડનો વિરોધ કરી રહ્યા છે। આ સિવાય પણ અમેરિકા અને જર્મની જેવા દેશોએ પણ તેમની ધરપકડ પર ચિંતા વ્યક્ત કરી છે। ત્યારે હવે સંયુક્ત રાષ્ટ્રે પણ ભારતમાં રાજકીય સંકટ પર પોતાની પ્રતિક્રિયા આપી છે। તો યુનાઇટેડ નેશન્સે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ અને કોંગ્રેસના બેંક ખાતાઓ ફ્રીઝ કર્યા બાદની રાજકીય અશાંતિ અંગેના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે અમે ભારત અને અન્ય દેશોમાં યોજાનાર ચૂંટણીમાં લોકોના રાજકીય અને નાગરિક અધિકારોની સલામતીની આશા છે। તો યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તા સ્ટીફન ડુઝારિકે જણાવ્યું હતું કે અમને સંપૂર્ણ આશા છે કે અન્ય દેશોની જેમ ભારતમાં પણ રાજકીય અને નાગરિક અધિકારો સહિત દરેકના અધિકારોનું રક્ષણ કરવામાં આવશે અને દરેક જણ પોતાના અધિકારોનું રક્ષણ કરી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન કરી શકશે। ભારત રત્ન દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે। આજે રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવનમાં 2 પૂર્વ વડાપ્રધાન સહિત 4 વિભૂતિઓને ભારત રત્નથી સન્માનિત કર્યા છે। ઉલ્લેખનીય છે કે ભારત રત્ન સન્માન મેળવનારા લોકોના નામની જાહેરાત આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કરવામાં આવી હતી। વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા 5 વિભૂતિઓને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી। ત્યારે આજે રાષ્ટ્રપતિ ભવનમાં દેશના પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ, ચૌધરી ચરણસિંહ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી કपूरी ઠાકુર અને કૃષિ વૈજ્ઞાનિક MS સ્વામીનાથનને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો છે। કેન્દ્રીય ભાજપ સંગઠન દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે। તો આગામી ચૂંટણીને લઈને ભાજપ સંગઠન દ્વારા ઉમેદવાર જાહેર કરાયા છે। સમાચાર સામે આવી રહ્યા છે। ઓડિશાના 3 ઉમેદવાર જાહેર કરાયા છે। ઉમેદવારોની વધુ એક યાદી સામે આવી છે, જેમાં પંજાબના 6 ઉમેદવારનો સમાવેશ થાય છે। તો પશ્ચિમ બંગાળના 2 ઉમેદવારને પણ જાહેર કર્યા છે। કેન્દ્રીય ભાજપ સંગઠને આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈ વધુ એક યાદી જાહેર કરી છે, જેમાં ઓડિશાના 3 ઉમેદવારને જાહેર કરવામાં આવ્યા છે। તો કેન્દ્રીય ભાજપ સંગઠન દ્વારા ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં ઓડિશાના 3 ઉમેદવારનો સમાવેશ થાય છે। પંજાબના 6 ઉમેદવારને જાહેર કર્યા છે। તો પશ્ચિમ બંગાળના 2 ઉમેદવારને પણ જાહેર કર્યા છે। લોકસભા ચૂંટણી પહેલા આવકવેરા વિભાગ દ્વારા કોંગ્રેસને નોટિસ આપવામાં આવી છે। આ અંગે રાહુલ ગાંધીએ સત્તાધારી ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। સોશિયલ મીડિયા પોસ્ટમાં રાહુલ ગાંધીએ કહ્યું છે કે ભાજપને યાદ રાખવું જોઈએ કે જ્યારે સરકાર બદલાશે તો તે લોકોની વિરુદ્ધ કાર્યવાહી કરશે। જેમણે લોકશાહીનું ચીરહરણ કર્યું છે એવી કાર્યવાહી થશે। બીજી વખત ફરી કોઈની હિંમત નહીં થાય। આ બધું કરવાની અમારી ગેરંટી છે। તો ભાજપ લોકસભા ચૂંટણીને લઈને મોદીની ગેરંટી અભિયાન ચાલી રહ્યું છે, જે વડાપ્રધાન મોદીના પોતાના ચૂંટણી વચનોને પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે। ત્યારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના વિડીયો પોસ્ટ સાથે
બીજેપી ટેક્સ ટેરરિઝમનો ઉપયોગ પણ કર્યો છે. તો કોંગ્રેસે કહ્યું કે પાર્ટીને ગત વર્ષોના ટેક્સ રિટર્નમાં વિસંગતતાઓ માટે 1800 કરોડ રૂપિયા જમા કરવા માટે આવકવેરા વિભાગથી એક નોટિસ મળી છે. આ નોટિસને ગંભીર જણાવતા કોંગ્રેસે ભાજપ પર ટેક્સ ટેરરિઝમનો આરોપ લગાવ્યો છે. अगर ये इंस्टीट्यूशंस अपना काम करते, अगर सीबीआई अपना काम करती, ईडी अपना काम करती, तो ये नहीं होता. तो उनको ये भी सोचना चाहिए, ये जो सब कर रहे हैं, कि किसी ना किसी दिन बीजेपी की सरकार बदलेगी और फिर कार्रवाई होगी, और ऐसी कार्रवाई होगी कि मैं गारंटी कर रहा हूं ये फिर से कभी नहीं होगा. तो उनको भी सोचना चाहिए. લોકસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને ત્યારે એક તરફ રાજકીય પક્ષો તનતોડ મહેનત કરી રહ્યા છે તો બીજી તરફ ચૂંટણી પંચ પણ તેમાં કોઈ કસર છોડવા માંગતું નથી. આ ક્રમમાં ચૂંટણી પંચે વધુ એક જાહેરનામું બહાર પાડ્યું છે. 19 એપ્રિલના રોજ સવારે 7 વાગ્યાથી 1 જૂનના રોજ સાંજે 7:30 વાગ્યા સુધી કોઈપણ પ્રકારના એક્ઝિટ પોલ પર પ્રતિબંધ મુકાશે. આ સમયગાળા દરમિયાન કોઈ એક્ઝિટ પોલ હાથ ધરવામાં આવશે નહીં કે તેને પ્રકાશિત અથવા તો જાહેર પણ કરી શકાશે નહીં. દિલ્હી મેટ્રોમાં નોકરીની ઓફર કરીને છેતરપિંડી કરવાના રેકેટનો દિલ્હી પોલીસે પર્દાફાશ કર્યો છે. તો ગેંગના 4 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. ડીસીપી EOW અનિયેશ રોય કહે છે કે દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ નોકરીની છેતરપિંડી રેકેટનો પર્દાફાશ કર્યો છે અને 4 લોકોની ધરપકડ કરી છે. આરોપી નહેરુ પ્લેસથી ડીજી રિક્રુટ્સ નામની એજન્સી ચલાવતો હતો અને તેઓએ તાજેતરમાં જ તેમની ઓફિસ ગાઝિયાબાદના કૌશાંબીમાં શિફ્ટ કરી હતી. પીડિતોનો આરોપ છે કે તેઓને દિલ્હી મેટ્રો, એમેઝોન વગેરેમાં ડ્રાઈવર, ગાર્ડ, ફિલ્ડ બોયઝ તરીકે નોકરી આપવાના બહાને પ્રેરિત કરવામાં આવ્યા હતા અને છેતરપિંડી કરવામાં આવી હતી. જે આરોપીઓ પીડિતોના ભૂતિયા ફોન કરીને પછી તેમનો આધાર બદલી નાખતા હતા. વધુમાં ડીસીપીએ શું કહ્યું આવો સાંભળીએ. हमारी जानकारी के हिसाब से ये अपनी लोकेशन लगातार बदलते रहते हैं और हमने जब टेक्निकल सर्वेलेंस के बेसिस पे इनको आइडेंटिफाई किया तो भी ये अपनी जगह नेहरू प्लेस से बदलकर कौशाम्बी इन्होंने रिसेंटली किया था. इनको आइडेंटिफाई किया गया और 4 लोगों को अरेस्ट किया गया है. इनके नाम हैं निकिता और योगिता अलियास याशिका जो शाहदरा की रहने वाली है. इसके अलावा इनके साथ काम करती हैं हेमलता जो करोल बाग की रहने वाली है और एक पुरुष असद जो इनका टेक्निकल सपोर्ट भी प्रोवाइड करता था. इन 4 लोगों को गिरफ्तार किया गया है. 2-3 लोग इनके साथ और थे जो कॉलिंग वगैरह में इनकी मदद करते थे, उनको भी आइडेंटिफाई किया जा रहा है. लोगों से हमारा अनुरोध यही है, खासकर जो जॉब सीकर्स हैं जो प्लेसमेंट एजेंसीज में अपना डेटा देते हैं या ऑनलाइन पोर्टल्स पर अपना डेटा देते हैं, कि जब भी आप अपना डेटा शेयर करें तो ये इंश्योर करें कि जब आपको कॉल आती है तो आप प्लेसमेंट एजेंसी के क्रेडेंशियल्स को ज़रूर चेक करें और जिस जॉब के लिए आपको बताया जा रहा है उसकी जो ओरिजिनेटिंग एजेंसी है, जैसे इस केस में अगर दिल्ली मेट्रो है तो आप दिल्ली मेट्रो की वेबसाइट पे जाकर उनकी जो ऑफिशियल ईमेल आईडीज़ हैं उन पर जाकर एक बार ज़रूर चेक करें कि जिस जॉब ऑफ़र के लिए आपसे ये लोग संपर्क कर रहे हैं क्या एक्चुअली में ऐसा कोई जॉब ऑफ़र किया गया है या नहीं. તેમના દ્વારા તે સમયની વાર્તાને થોડાક શબ્દોમાં લોકોના હૃદય સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. 70ના દાયકામાં ગરીબી હટાવો, દેશ બચાવોથી લઈ અબકી બાર મોદી સરકાર જેવા નારાઓ રાજકીય પક્ષો દરેક ચૂંટણીમાં લગાવતા હોય છે. ચૂંટણીના ઇતિહાસમાં પ્રખ્યાત થયેલા નારાઓની વાત કરવામાં આવે તો 1977માં જનતા પાર્ટીએ સૂત્ર આપ્યું હતું, ઇન્દિરા હટાવો, દેશ બચાવો. તો 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ દેશમાં એક સૂત્ર ગુંજી ઉઠ્યું હતું, જબ તક સૂરજ ચાંદ રહેગા ઇન્દિરા તેરા નામ રહેગા. જો તાજેતરના સમયની વાત કરીએ તો વર્ષ 2014માં ભાજપે પોતાની ચૂંટણી રણનીતિમાં નરેન્દ્ર મોદીને કેન્દ્રમાં રાખ્યા હતા. તેમની લોકપ્રિયતાનો લાભ લેવા માટે ભાજપે સૂત્ર આપ્યું હતું, અબકી બાર મોદી સરકાર. આ નારો ખૂબ જ વાયરલ પણ થયો હતો.
કેન્દ્રીય મંત્રી અને જોધપુર લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર ગજેન્દ્રસિંહ શેખાવતે સિરગઢમાં રંગોત્સવ કાર્યક્રમમાં કહ્યું કે બાબુસિંહની પહેલા વસુંધરા રાજે સાથે ન બની અને પછી મારી સાથે ન બની, તેથી જ કામ ન થયું. પછી કોંગ્રેસની સરકાર આવી, જેણે કેન્દ્રનું કામ બંધ કરી દીધું. પણ હવે બધું સારું છે. હવે રાજ અમારું છે. દિલ્હીથી જયપુર સુધી અમારું શાસન છે. હવે હું વચન આપું છું કે તમામ કામ થશે અને શેરગઢનો વિકાસ અટકશે નહીં. બાબુસિંહે આપેલી દરેક યાદી પર કામ કરવામાં આવશે. ગજેન્દ્રસિંહ શેખાવતે વધુમાં કહ્યું કે ધારાસભ્ય બાબુસિંહના પરસેવાના ટીપા પડશે, ત્યાં મારા લોહીના ટીપા પડશે. તો શેરગઢના ધારાસભ્ય બાબુસિંહે પણ શેખાવતને સમર્થન આપવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે હું મારી કુળદેવીની કસમ ખાઉં છું કે હું ગજેન્દ્રસિંહ શેખાવત સાથે મારા હૃદયથી જોડાયેલો છું અને આપણે સૌએ જોધપુરના માનીતા ગજેન્દ્રસિંહ શેખાવતને વિજયી બનાવવાના છે. ઇઝરાયેલની સેનાએ સિરિયામાં જોરદાર હવાઈ હુમલો કર્યો છે. અલેપ્પોના ઉત્તરીય શહેર યુએસકે નજીક ઇઝરાયેલી હવાઈ હુમલામાં 40 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મૃતકોમાં હિઝબુલ્લાહના 5 આતંકવાદીઓ પણ સામેલ છે, તેમજ મિલકતોને પણ ઘણું નુકસાન થયું છે. ઇઝરાયેલની સેનાએ અલેપ્પો ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક અલેપ્પોના દક્ષિણ ઉપનગર જિબ્રીનમાં ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ સંગઠનના ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. જોકે ઇઝરાયેલે હજુ સુધી આ હુમલાની પુષ્ટિ કરી નથી. સતત 12 કલાકના ઓપરેશન બાદ ભારતીય નેવીને સફળતા મળી છે. સમાચાર સામે આવી રહ્યા છે. સતત 12 કલાક સુધી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તો ભારતીય નેવીને મોટી સફળતા મળી છે. 23 પાકિસ્તાની નાગરિકોને સમુદ્રી ચાંચિયાઓથી બચાવ્યા છે. એફવી જહાજ પર સવાર 9 ચાંચિયાઓએ આત્મસમર્પણ કર્યું છે. તો ભારત જિંદાબાદના નારા લગાવાયા છે. ભારતીય નેવીને મોટી સફળતા મળી છે. સતત 12 કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું. તે દરમિયાન સમુદ્રમાંથી 23 પાકિસ્તાની નાગરિકોને ચાંચિયાઓથી બચાવ્યા છે. તે દરમિયાન ભારત જિંદાબાદના નારા લગાવવામાં આવ્યા છે. એફવી જહાજ પર સવાર 9 ચાંચિયાઓએ આત્મસમર્પણ કર્યું છે. સમાચાર સામે આવી રહ્યા છે. સતત 12 કલાકના ઓપરેશન બાદ ભારતીય નેવીને સફળતા મળી છે. 23 પાકિસ્તાની નાગરિકોને સમુદ્રી ચાંચિયાઓથી બચાવ્યા છે. તે દરમિયાન એફવી જહાજ પર સવાર 9 ચાંચિયાઓએ આત્મસમર્પણ કર્યું છે. તો ભારત જિંદાબાદના નારા લગાવ્યા છે. ભારતીય નેવીને મોટી સફળતા મળી. તે દરમિયાન ભારત જિંદાબાદના નારા લાગ્યા છે. સતત 12 કલાક સુધી ભારતીય નેવીએ સમુદ્રમાં ઓપરેશન હાથ ધર્યું અને 23 પાકિસ્તાની નાગરિકોને બચાવ્યા છે. તો આ સાથે જ એફવી જહાજ પર સવાર 9 ચાંચિયાઓને આત્મસમર્પણ કર્યું છે. સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય નેવીને મોટી સફળતા મળી છે. સતત 12 કલાકના ઓપરેશન બાદ ભારતીય નેવીએ 23 પાકિસ્તાની નાગરિકોને ચાંચિયાઓથી બચાવ્યા છે. તો આ દરમિયાન ભારત જિંદાબાદના નારા લાગ્યા છે. मुझे सोमालियों ने आई चेक किया हुआ है. कल दोपहर 3 बजे रात से इंडियन नेवी मेरे पीछे लगी हुई है इमदाद कुमक के लिए. पूरी रात इन लोगों ने मगजमारी की, जोर लगाया सोमालियों से. आज पूरी दिन अभी दिन की 4 बजे होने वाली है. इंडियन नेवी ने मुझे आज़ाद कर दिया. सोमालियों को निकाल दिया है. अभी मैं आज़ाद हूँ. इंडियन नेवी का शुक्रिया. इंडिया जिंदाबाद. આસામના ગુવાહાટીમાં નકલી નોટો જપ્ત કરવાનો મામલો સામે આવી રહ્યો છે. ગુવાહાટીથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. નકલી નોટો જપ્ત કરવા મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે. તો એનઆઈએ 2019ના કેસમાં વધુ 3 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. નોંધાયેલ ચાર્જશીટમાં આરોપીઓની કુલ સંખ્યા હવે 7 થઈ ગઈ છે, જે સૌપ્રથમ 3 હતી.
તો 50, 100, 200 અને 500ની નકલી નોટો જપ્ત કરાઈ છે। નોંધાયેલ ચાર્જશીટમાં આરોપીઓની કુલ સંખ્યા હવે 7 થઈ ગઈ છે। એનઆઈએ 2019ના કેસમાં વધારે 3 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે। તો આસામના ગુવાહાટી ખાતે નકલી નોટો જપ્ત કરવા માટે કાર્યવાહી સામે આવી રહી છે। તો એનઆઈએ કાર્યવાહી હાથ ધરી છે। અહીં ગુવાહાટીમાં નકલી નોટો જપ્ત કરવા મામલે કાર્યવાહી હાથ ધરી છે। 50, 100, 200 અને 500ની નકલી નોટો જપ્ત કરાઈ હતી। તો નોંધાયેલ ચાર્જશીટમાં આરોપીઓની કુલ સંખ્યા 7 થઈ છે। આ કેસમાં વધુ 3 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। તો એનઆઈએ 2019ના કેસમાં વધુ એક કાર્યવાહી હાથ ધરી છે। ગુવાહાટી ખાતેથી નકલી નોટો જપ્ત કરવા મામલે કાર્યવાહી હાથ ધરી છે। હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે। સમાચાર સામે આવ્યા છે। હિમાચલ પ્રદેશમાં પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે। અનેક વિસ્તારોમાં હિમવર્ષા સાથે વરસાદ પણ જોવા મળ્યો છે। તો વાતાવરણમાં પલટો આવતા પ્રવાસીઓ અને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે। પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે, સાથે જ વાતાવરણમાં પલટો આવતા વરસાદ પણ જોવા મળ્યો છે। 24 કલાકમાં કલ્પા અને કુકુમ શેરીમાં 5 સેન્ટીમીટર જેટલી હિમવર્ષા નોંધાઈ છે। તો સિમલા સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કરા પણ જોવા મળ્યા છે। જમ્મુ અને કાશ્મીરમાં એલઓસી પરથી ઘૂસણખોરીની શક્યતાઓમાં વધારો જોવા મળી રહ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। એલઓસી પરથી ઘૂસણખોરીની શક્યતા વધી શકે તેમ છે। તો સુરક્ષા દળો સતર્ક છે। આવા કોઈ પણ પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે સુરક્ષા દળો સક્ષમ પણ છે। બીએસએફ આઈજીનું કહેવું છે કે બરફ ઓગળવાથી ઘૂસણખોરીની શક્યતા વધી જાય છે। તો અમે વિસ્તાર પ્રભુત્વની કવાયત કરી રહ્યા છે। કાશ્મીરના આંતરિક વિસ્તારોમાં બીએસએફની 65 કંપનીઓ તૈનાત છે। સમાચાર સામે આવી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં એલઓસી પરથી ઘૂસણખોરીની શક્યતા વધી ગઈ છે। બીએસએફ આઈજીનું કહેવું છે કે બરફ ઓગળવાથી આ ઘૂસણખોરીની શક્યતા વધી જાય છે। તો સુરક્ષા દળો હવે સતર્ક છે। આવા કોઈ પણ પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે તેઓ સક્ષમ પણ છે। તે દરમિયાન બીએસએફ આઈજીનું કહેવું છે કે અમે વિસ્તારને પ્રભુત્વની કવાયત હાથ ધરી રહ્યા છે। ઉત્તર પ્રદેશમાં ચા બનાવતી વખતે સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો છે। જે ઘટના સામે આવી રહી છે દેવરિયાની, જેમાં ચા બનાવતી વખતે સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો છે। તો દેવરિયાના ડુમરી ગામમાં ઘટના બનવા પામી છે। ઉત્તર પ્રદેશથી ઘટના સામે આવી રહી છે। સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો છે। સિલિન્ડર બ્લાસ્ટની ઘટનામાં એક મહિલા સહિત 4ના મોત થયા છે। તો આ 4 લોકોમાં 3 બાળકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે। પીડિત પરિવારને શક્ય તમામ મદદ કરાશે। દેવરિયાના ડીએમએ જણાવ્યું છે કે આ ઘટનામાં પીડિત પરિવારને શક્ય તમામ મદદ કરાશે। તો ઉત્તર પ્રદેશથી જો ઘટના સામે આવી રહી છે, દેવરિયામાં ડુમરી ગામની ઘટના છે। ચા બનાવતી વખતે સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો છે। તો સિલિન્ડર બ્લાસ્ટની ઘટનામાં એક મહિલા સહિત 4ના મોત થયા છે। મહારાષ્ટ્રના પૂર્વ સીએમ નવાબ મલિકની તબિયત લથડી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। મહારાષ્ટ્રના પૂર્વ સીએમ નવાબ મલિકની તબિયત બગડી છે। તો શ્વાસ લેવાની તકલીફની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે। તેમની તબિયત બગડી રહી છે। નવાબ મલિકને તબીબી આધાર પર વચગાળાના જામીન અપાયા હતા। તો મની લોન્ડરિંગ કેસમાં એસસીએ 6 મહિના માટે જામીન લંબાવ્યા છે। તેમને શ્વાસ લેવાની તકલીફની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા છે। તો મહારાષ્ટ્રના પૂર્વ સીએમ નવાબ મલિકની તબિયત લથડી છે। નવાબ મલિકને તબીબી સારવારની આધાર પર વચગાળાના જામીન અપાયા છે। મની લોન્ડરિંગ કેસમાં એસસીએ 6 મહિના માટે જામીન લંબાવ્યા છે। તો શ્વાસ લેવાની તકલીફની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા છે।
અયોધ્યામાં રામનવમી પર લાખો ભક્તો આવવાની આશા જોવા મળી રહી છે। સમાચાર સામે આવી રહ્યા છે। રામનવમી પર લાખો ભક્તો આવવાની આશા જોવા મળી રહી છે। 15 એપ્રિલથી રામનવમી એટલે કે 17 એપ્રિલ સુધી અહીં મંદિર ખુલ્લું રહેશે। તો મંદિર 24 કલાક સુધી ખુલ્લું રહેશે। સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। આગામી રામનવમીના પર્વને લઈને દિવસ રાત આરતી કે ભોગ દરેક સમયે રામલલ્લાના ભક્તો દર્શન કરી શકશે। દરરોજ સરેરાશ 2 લાખ ભક્તો અહીં અયોધ્યામાં રામ મંદિરની મુલાકાત લઈ રહ્યા છે। તો અયોધ્યામાં રામનવમી પર લાખો ભક્તો આવવાની આશા છે। મંદિર પણ ખુલ્લું જોવા મળશે। 17 એપ્રિલ સુધી મંદિરને ખુલ્લું રાખવામાં આવશે। 24 કલાક સુધી મંદિર ખુલ્લું રહેશે। સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। તો દિવસ રાત હોય કે આરતી કે ભોગનો સમય દરેક સમયે હવે ભક્તો રામલલ્લાના દર્શન કરી શકશે। દરરોજ સરેરાશ 2 લાખ ભક્તો અહીં અયોધ્યા ખાતે રામ મંદિરની મુલાકાત લઈ રહ્યા છે। ભગવાન રામના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। અગાઉના સમયમાં રામનવમી પર લાખો ભક્તો આવવાની આશા છે। તો 17 એપ્રિલ સુધી મંદિર 24 કલાક ખુલ્લું રહેશે। સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। દિવસ હોય કે રાત ભોગનો સમય હોય તમામ સમયે મંદિર ખુલ્લું રહેશે। તો ભક્તો રામલલ્લાના દર્શન પણ કરી શકશે। દરરોજ સરેરાશ 2 લાખ જેટલા ભક્તો અહીં મંદિરની મુલાકાત લઈ રહ્યા છે। India@9 માં હાલ આટલું જ। વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે। નમસ્કાર।